જૂનાગઢ શહેરના માંગનાથ રોડ પર આવેલ અંબાઈ ફળિયામાં નવરાત્રી મહોત્સવ 2025ની ધામધૂમથી પ્રારંભ થયો છે, જ્યાં ઘણા વર્ષોથી બેઠા ગરબાનું આયોજન થાય છે। અર્વાચીનતાના યુગમાં પણ આ સ્થળે પ્રાચીન પરંપરાઓ જળવાઈ રહે છે, જ્યાં શહેરની મધ્યમાં આવેલા આ ફળિયામાં એક જ સમાજના ભાઈ બહેનો ભેગા મળી માતાજીની આરાધના કરે છે। 400 મીટરના વિસ્તારમાં માતાજીના 11 સ્વરૂપોની સ્થાપના કરવામાં આવે છે, જ્યાં સૌ સાથે મળી ઉત્સાહ અને ભક્તિભાવથી ગરબા રમી માતાજીની ભક્તિમાં લીન થાય છે। એક તરફ એઆઈ નો યુગ છે। એઆઈ માં તમે કમાન્ડ આપો એટલે ગરબા તૈયાર થઈ જાય। ટેકનોલોજીના સથવારે લોકો અર્વાચીન રાસોત્સવની મજા માણે છે। સારું છે, સમય પ્રમાણે આ બધું જ પરિવર્તનશીલ છે અને હોવું જોઈએ, પરંતુ પ્રાચીન પરંપરા પણ જળવાય એ પણ ખૂબ જ જરૂરી છે। જૂનાગઢમાં આજે પણ ઉદયન શક્તિપીઠ અંબાજીથી લઈ અને નાના મોટા અનેક માય સ્થાનકો છે કે જ્યાં નવરાત્રિની શ્રદ્ધાભેર ઉજવણી થાય છે। જૂનાગઢનો જે જૂનો નાગરવાડો છે, એક એવો વિસ્તાર છે કે જ્યાં લગભગ 400 મીટરની ત્રિજ્યામાં 10 થી 11 માતાજીના જુદા જુદા સ્વરૂપો પૂજાઈ રહ્યા છે। એમાંનું એક સ્વરૂપ અમારું આ દુર્ગા માતાનું સ્વરૂપ છે। વર્ષો પહેલા પથુભાઈ વૈદ્ય અને તનુમતીબેન વૈદ્યના નિવાસસ્થાને માતાજીનું આ રીતે મુખારવન પ્રગટ થયું હતું, અને એ બંને ખૂબ જ માય ભક્તો હોવાને કારણે તેઓએ આજીવન માતાજીની પૂજા સેવા અને બેઠા ગરબા દ્વારા આરાધના કરી।